નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય ગુજરાતીનું બનાસકાંઠા જિલ્લાનું આજે લેવાયેલ ઓરિજિનલ પેપર તારીખ 3/10/2025ના રોજ લેવાયેલ પેપરનું ટોટલ 50 ગુણનું સાચું સોલ્યુશન કરવાના છીએ। તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। આ પેપર બનાસકાંઠા જિલ્લાનું છે, બીજા જિલ્લાના વિદ્યાર્થીઓને પેપર અલગ હોઈ શકે છે, એટલા માટે આમાંથી જો તમારે પ્રશ્ન અમુક આવે તો તમે પણ સોલ્યુશન કરી શકો છો। તો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ, તમારા બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જો મિત્રો આપણે આગળ આઈએમપી પેપર મૂક્યું તો એ મુજબ મેં તમને કીધું હતું કે પાઠનું નામ અથવા કવિતાનું નામ અથવા એમના લેખકનું નામ એવા જોડકા આવી શકે અથવા એમનો સાહિત્ય પ્રકાર એ રીતના પણ જોડકા આવી શકે। તો એ મુજબ જોડકા આવેલા છે। તો વિભાગ 1 ગદ્ય વિભાગમાં પહેલા બે જોડકા છે। પહેલું છે ગોપાળ બાપા, તો એમાં સાચો જવાબ આવશે મિત્રો બ આવશે મનુભાઈ પંચોળી। બીજું છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, તો એમાં આવશે ક વિનોબા ભાવે। આગળ પછી 2 ગુણમાં એમસીક્યુ કે અમૃત કાકી લોકોને દવાખાને અંગે કોની ઉપમા આપતા, તેમાં જવાબ આવશે ઓપ્શન સી પાંજરાપોળને। વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભાર વશ થઈને શું અર્પણ કરીએ છીએ, તો એમાં આવશે જવાબ ઓપ્શન ડી ગોટલા। ઓકે, આગળ પછી 1-1 ગુણના પ્રશ્નો હતા જે મેં તમને કીધું એ મુજબ આવેલા છે। હવે આગળ વિભાગ બી જોઈશું આપણે, પદ્ય વિભાગ, એમાં પણ જોડકા છે। તો હું પહેલાં જો પછી સાંભળ્યોજી બોલ્યા, તો એમાં જવાબ આવશે ગીત આવશે। અને 10મું છે પુત્ર વધુનું સ્વાગત, તો આ આવશે એક આખ્યાન ખંડ ક। ઓકે, પછી આગળ વળી ફરી વિકલ્પો આપેલા છે। 11મું જો સાંજ સમય સાંભળ્યો વહાલો ક્યાંથી આવે છે, તો એમાં આવશે વૃંદાવન સીમાંથી। પછી 12મું છે કવિ પુત્ર વધુને કોની સાથે સરખાવે છે, તો એમાં આવશે એ લક્ષ્મીજી। ઓકે, પછી આગળ કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની હતી જે પૂછાય છે સાંજ સમય સાંભળ્યો વાળે। આગળ 14, 15, 16 એ બધા 1-1 ગુણના પ્રશ્નો હતા, 2 ગુણના। હવે વિભાગ સી આપણે વ્યાકરણ વિભાગ જોઈએ, જે મહત્વનો વિભાગ હતો, જેમાં જો તમારે પહેલાં તો કાંસમાં આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી સુધારી અને લખવાની હતી, જેમાં પહેલું તમને આપેલું છે ચિઠ્ઠી, તો એમાં આવશે જે તમને છેલ્લે દેખાય ચિઠ્ઠી એ। પછી મજિયારી, તો એમાં આવશે મિત્રો પહેલા નંબરનું આવે ને એ આવશે એમાં મજિયારી। પછી નીચેના શબ્દ માટે સાચી રીતે જોડાયેલ સંધિ જોડવાની હતી, તો સુ વત્તા આગત, તો એમાં થશે મિત્રો સ્વાગત, સુવાગત થશે, સુવાગત। પછી 18મું છે નીચેના શબ્દ માટે સાચો સંધિ વિચ્છેદ કરવાનો, તો રત્નાકર, તો રત્ન વત્તા આકર આવે એમાં। ઓકે, 19મું છે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ શોધીને લખવાનું હતું, વાવડ, વાદળ આવશે। 20મું છે વ્યક્તિવાચક સંજ્ઞા શોધીને લખવાની હતી, તો જે એનું નામ હોય, રેડી, તેમાં આવશે કિષ્ના। પછી 21મો સમાનાર્થી શબ્દ શોધીને લખવાનો હતો, ભ્રાત, તો આવશે ભાઈ। પછી 22મું છે ગુલાબ ધાતુને ઈ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો, તો ગુલાબી બને। ઓકે, પછી આગળ જુઓ રૂઢિપ્રયોગનો અર્થ જણાવવાનો હતો કે હૃદય સાથે ચાંપવું, મતલબ પ્રેમથી ભેટવું થશે। પછી આગળ રેખાંકિત શબ્દનો વિશેષણનો પ્રકાર જણાવવાનો હતો કે મૂડી નાખતા પહેલાં 100 ગણને ગાળીએ, તો એક સંખ્યા છે, તો સંખ્યાવાચક વિશેષણ આવશે। પછી નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ હતો 25મો, જેમાં આપેલ છે જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર, તો એને કહેવાય મરજીવિયા। ઓકે, 26મો છે એમાંથી તમારે સર્વનામ શોધવાનું હતું, એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આલેખી શકું, તો આજે કહે છે, આજે કે એનો મતલબ શું થાય કે સમય દર્શાવે છે, સમયવાચક સર્વનામ આવશે। પછી અપૂજ શબ્દનો ધ્વનિ ઘટકો જણાવવાનો હતો, તો પહેલાં અ આવશે, પછી પ, પછી જુઓ હવે દીર્ઘાઉ છે એટલે પહેલું આવશે, એમાં બીજા નંબરનું જે કરેલ છે ખોટું છે, જે પહેલું દેખાય ને કૌંસ એનું સાચું થાય છે। ઓકે, પછી વિભાગ ડી તમારા લેખન વિભાગ હતો, જેમાં પત્ર જે મેં તમને કાલે પેપર સ્ટાઇલ બતાવી હતી એ મુજબ જ આવેલા છે તમારે ઘણા ખરા પ્રશ્નો બનાસકાંઠા જિલ્લામાં, અને બીજા છે નિબંધ। ઓકે, તો આ હતું મિત્રો આપણે ગુજરાતીનું આજે લેવાયેલ ઓરિજિનલ પેપરનું સોલ્યુશન।
અને તમારે કેટલા માર્ક્સ આવશે એ તમે કોમેન્ટ કરજો. તમારે કેવું પેપર ગયું એ પણ જણાવજો. તમારા જે બીજા મિત્રો છે એમને શેર કરજો. વિડીયો ઉપયોગી બન્યો હોય તો વિડીયોને લાઇક પણ કરી દેજો અને આવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઓકે મિત્રો, હવે આગળ આપણે જે તમારે પેપર હશે અને આઈએમપી પેપર મૂકેલા હશે તમને એના ઉપરથી પેપર સ્ટાઇલની ખબર પડશે અને એ રીતના તમારે પેપર સ્ટાઇલ મુજબ તૈયારી કરવાની. તો હવે મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.